શું સંચાર સાથી એપ્લિકેશન ખરેખર જાસૂસી કરે છે? એપ્લિકેશન રાખવી જોઈએ કે કાઢી નાખવી જોઈએ? જેની સૌથી વધારે અત્યારે ચર્ચા થઈ રહી છે, એપ્લિકેશનની કોન્ટ્રોવર્સી પણ એટલી જ છે. આખરે આ એપ્લિકેશનના ફાયદાઓ શું છે, યુસેજ શું છે, કોન્ટ્રોવર્સી શા માટે તે જાણીએ તો એક એડવાન્સ સાયબર સિક્યોરિટી ટૂલ છે. 17 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ થયું. ચોરાયેલા કે ખોવાયેલા ફોનને બ્લોક કરે છે, કોલ, મેસેજ, વોટ્સએપ ચેટ રિપોર્ટ કરે, નેટવર્કનો દુરુપયોગ થતો હોય તો તે અટકાવે છે અને ઇન્ડિયામાં 1.2 અબજ તેના યુઝર્સ છે. સાયબર ગુનાખોરી અટકાવવામાં મદદ કરે છે. સ્કેમ, ફ્રોડ કોલનું તરત જ રિપોર્ટ આપે છે. ચોરીના ફોનનો IMEI નંબર ક્લોન કરે છે. એપ ડુપ્લિકેટ IMEI ને ઓળખીને ફોનને બ્લોક કરે. ચોરાયેલો ફોન હવે માત્ર રમકડું બની જશે. પોલીસને ડિવાઇસનું લોકેશન ટ્રેસ કરવામાં પણ એટલી જ યુઝફુલ છે. સંચાર સાથી એપ્લિકેશન થકી પોલીસ ડિવાઇસનું લોકેશન ટ્રેસ કરી ગુનેગારને પણ સકંજામાં લઈ શકે છે. ફાયદાઓ ઘણા છે, પરંતુ વિપક્ષ કહે છે કે પ્રાઇવસી પર ખતરો છે આ એપ્લિકેશન. સરકાર કહે છે સંચાર સાથી એપ્લિકેશન જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી કરતી. ઇફ તમને એવું લાગે છે તો તમે લોકો તેને ડીએક્ટિવેટ કરી શકો છો. એટલે કે રાજકીય એજન્ડામાં આ એપ્લિકેશન ફસાઈ ગઈ છે. પણ તમારું શું કહેવું છે? આ એપ તમને ફાયદાકારક લાગે છે કે નહીં? કમેન્ટ સેક્શનમાં જણાવો.